એક સપનું પણ છે સાવરિયા શેઠ જવાનું, તો સાવરિયા શેઠને કે જલ્દી તેડાવી લીજીએ તમારા દર્શન કરવા હતું. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય વ્લોગ. આજનો વ્લોગમાં તમારું સ્વાગત છે. વિસાણી આજે વહેલા ઉઠ્યા હતા, પણ ઉઠતા જ આપણું પોપટ થઈ ગયો છે, કારણ કે શર્ટ આપણે પ્રેસ કરતા હતા એમાં થઈ ગયું છે કાણું. હા જુઓ જાણે. હા, સવારમાં માઠી બેહી ગઈ છે. તો કીધું આજે રાયડામાં પાણી વાળવાનું છે, તે થોડુંક કીધું આ બધા પરફેક્ટ લુગડા હોય તો સારું આ બંડી કરતા. પણ હવે પોપટ થઈ ગયો છે આપણું, તો ચાલો ખેતર જ મળીએ તમને. ઉઠતા પહેલા આપણું થબરો જોઈ લીધો છે, તેલક પેલક કરી અને હવે જવાનું જ છે ખેતરે. તો ચાલો. તો હેલો ગાઈસ, આપણે આવી ગયા હતા ખેતરે આંટો દેવા, અને તમને કીધું ખેતરનો કેવો નજારો છે એ બતાવું. અને આપણે આમાંથી ધીરો આમાં છે આપણી વરિયાળી, જોઈ શકો તો તમે. આ છે આપણી વરિયાળી અને આ બાદ છે હળક ઈંડા. આપણે આંટો દેવા આવ્યા હતા કે કાંઈ રોજ બોજ તો આવ્યો નથી ને. આ બાજુ એક કોંદી બાજુ છે, એટલે એક રોજનો બહુ ત્રાસ છે. અને વરિયાળી તો જોઈ લે તમે કેવી રીતે છે આપણી વરિયાળી. બાકી તમે કહેતા હશો કે ભારેશભાઈ તમે આ શું બતાવી રહ્યા છો, તમારી એકને એક લાઈફ. ભાઈ મારી આ એક લાઈફ જ છે, એક લાઈફમાં હું સવારથી यहाँ જ ખેતરમાં જ પડે. બાકી તો હવે અત્યારે ફૂલ કામ છે, અને હવે થોડાક નિરાતે થઈ તે પછી તમને ક્યાંક ફરવા લઈ જશો. મારું એક સપનું પણ છે સાવરિયા શેઠ જવાનું, તો સાવરિયા શેઠને કે જલ્દી તેડાવી લીજીએ તમારા દર્શન કરવા હતું. અને આપણે આ છે વરિયાળી, આંટો દઈ લો. અને આ બાજુ છે આપણા ઈંડા. તો બાકી તમે મારા બ્લોગમાં બન્યા રહેજો, નવા નવા બ્લોગ જોવા માટે તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરી નાખજો યાર. હજી આપણે 29 સબસ્ક્રાઈબર થયા છે, સોરી 29 સબસ્ક્રાઈબર થયા છે આપણા. અને હવે આગળ વધશું યાર. આપણે હવે ચોથા ભાગે કેટલીક વાડી રાખશું. એટલે અત્યારે તો આપણે ચોથા ભાગે જ વાડી રાખવી પડે છે, પણ થોડાક તમે સપોર્ટ કરો તો આપણે ચોથા ભાગે નહીં રાખી. ઘરની ખેતર કીધી લેશું નહીં આપણે. સપના હંમેશા હે ને સપના મોટા રાખવાના, ભલે ખીચામાં કાંઈ હોય કે ન હોય, પણ સપના હંમેશા મોટા જ રાખવાના મારા નવાર. અને પૂરા કરશું યાર. હપ્તા ભરવા થોડી આવ્યા છીએ આપણે. તો સારો વ્લોગમાં બન્યા રહેજો. આગળ હવે આપણે શું કામ કરીએ છીએ. પાણી ચાલુ કરવાનું કીધો શેઠને, તો એ પાણી ચાલુ કરે છે. નવા નવા વ્લોગ જોવા માટે ભાઈને સબસ્ક્રાઈબ કરી નાખજો. કમેન્ટ પણ કરતા રહેજો યાર, કેવો તમારો ભાઈનો કંઈ એવો કંઈ ખોટું હોય કે આ હરેશભાઈ તમારે કરવા જેવું નથી, કે કંઈ આ કામ કે તમારે આનાથી આ વ્યૂ ઘણા વધે, તો એ ભાઈને કમેન્ટ કરતા રહેજો. અને હાલો હવે આગળ આપણે વધીએ. તો હે ગાઈસ, તમને ખબર છે આપણે કેમ પાણી વારી રહ્યા? આવી શેરડી ચોખ્ખી કરી પછી પાણી ક્યારામાં જવા દઈએ. નામ છે રાયડો. 5.5 એકરમાં આપણો રાયડો છે. અને બધામાં આવી જ રીતે બધે ભર્યા ચોખ્ખા કરી પછી પાણી આપણે પાવાનું હોય. ટેકનોલોજી ભાઈ, ટેકનોલોજી. અને આપણે હવે બનાવી શીરા કાઢો. દૂધ તો નથી એટલે હવે કાઢો પીવો જ આપણે. તો ચાલો હવે કાઢો પી જવાનું છે પાણી વાળો. તો ફાઇનલી આપણું પાણી બંધ થઈ ગયું છે, અને હવે આપણે જવાનું છે ઘરે. અને એક બધી ટાટે બહુ વધે હેરી, અને સૂર્યાસ્ત પણ હવે થાય જ છે.
તો ચાલો હવે ઘરે જ મળી. તો ચાલો હવે આપણો બ્લોગ એન્ડ કરી છે ને તમને જો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક અને ભાઈને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે નવા બ્લોગમાં મળી ત્યાં સુધી જય શ્રી રામ.